Standard 11th English textbook, unit number 4, mind, body, medicine. Mind, body and medicine. First of all, we look the spellings, glossary, and then we can proceed. Pathogens. Pathogens એટલે harmful elements, bacteria or virus. Pathogens એટલે વાયરસ અથવા તો બેક્ટેરિયા અથવા નુકસાનકારક તત્વો. સેલ્ડમ, રેરલી, ભાગ્યે જ, ઓકેઝનલી, નોટ ઓફન. એક્યુટ, એક્યુટનો અર્થ થાય તીવ્ર. એક્યુટ એટલે તીવ્ર, સિવિયર. સિરિયસ. સ્ટ્રેઇન એટલે સ્ટ્રેસ, તાણ અથવા ટેન્શન. અનરેસ્ટ, અનરેસ્ટનો અર્થ થાય અસ્વસ્થ, બીમારી, ડિસઓર્ડર. મેનિફેસ્ટ, મેનિફેસ્ટ વિઝિબલ અથવા અપિયર, સ્પષ્ટ દેખાય તેવું. ઓર્ગેનિક, બાયોલોજિકલ, જૈવિક. વિટાલિટી, એનર્જી ઓર સ્ટ્રેન્થ. વિટાલિટી એટલે શક્તિ, ઉર્જા. સ્ટ્રેન્થ એટલે પણ તાકાત. પ્રોલોંગ, એક્સટેન્ડ, લંબાવવું. નેવિગેટ, ફાઇન્ડ ધ વે, માર્ગ શોધવો. ડેકલાઇન, વીકનિંગ, કમજોર બનાવવું, કમજોર બનાવવું. હવે આપણે યુનિટ 4 શરૂ કરીએ. પહેલાં સ્પેલિંગ. હવે એ ઉપરાંત ટેક્સ્ટમાં આવતા અઘરા શબ્દો જે છે તમે એને અંડરલાઇન કરી અને એને લખીને તૈયાર કરો તો તમારા માઇન્ડમાં વધારે વોકેબ્યુલરી જશે અને ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર અ સ્ટડી. ઓકે, રીડ નંબર 1, માઇન્ડ, body, medicine, unit 4. If we look at different people in the world around us, જ્યારે આપણે વિશ્વમાં અલગ અલગ લોકોને જોઈએ છે, દુનિયામાં અલગ અલગ લોકોને જોઈએ છે, we observe that, આપણે અવલોકન કરીએ છીએ કે all of us are not all alike. બધા જ આપણે સમાન નથી. Each one of us is different in many ways. જો બે જોડિયા બાળકો હોય તો પણ એની અંદર પણ કંઈક ને કંઈક તફાવત હોય છે. એટલે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ સરખા હોતા નથી. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે અથવા માનસિક રીતે આપણામાં ભિન્નતા રહેલી છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. Ought to, આ પાઠમાં તમારે ought to નો ઉપયોગ, had better અને should નો ઉપયોગ કરવાનો છે. જ્યારે કોઈ કાર્ય નૈતિક ફરજ છે એવું દર્શાવવું હોય, આપણી જવાબદારી છે એવું દર્શાવવું હોય ત્યારે શુડ અથવા ઓટ ટુ અથવા હેડ બેટરનો ઉપયોગ થાય છે. તો વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, આપણે આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિને સમજવી જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, બીજાની પ્રકૃતિને પણ સમજવી જોઈએ. ફોર અવર ઓન હેપીનેસ, આપણા પોતાના સુખ માટે. એન્ડ વેલ બિઈંગ ઇન લાઈફ, જીવનમાં સારી રીતે જીવન જીવવું હોય તો આપણે આપણા સુખ માટે, આપણા ખુશી માટે આપણો અને બીજાની પ્રકૃતિ સમજવી જોઈએ. ધ શેપ્સ એટલે આકાર, એન્ડ સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ્સ એટલે સ્વભાવ, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ
લોકોના ચારિત્ર હેવ અ લોટ ઓફ વેરિએશન્સ. વેરિએશન એટલે ભિન્નતા. દેટ મસ્ટ અફેક્ટનો અર્થ થાય અસર કરવું, અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. તો આપણો આકાર, આપણું કદ, આપણો સ્વભાવ અને લોકોનું ચારિત્ર એ આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા સુખ માટે જેમાં ભિન્નતા રહેલી છે એ આપણા સુખ માટે, આપણા સ્વાસ્થ્યમાં પર ઘણી બધી અસર કરે છે. હવે કઈ રીતે અસર કરે છે એ આપણે સમજીએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદના મતાનુસાર ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. શારીરિક રોગ ક્યારે થાય છે? બહારના પદાર્થ લાઈક રોંગ ડાયટ, અયોગ્ય આહાર ઓર એક્સપોઝર ટુ પેથેજોન્સ. સૂક્ષ્મજીવો જ્યાં ભયું હોય, ફેલાય, ચેપ લાગે આપણને, તો એને કારણે જ શારીરિક રોગ થાય છે. આયુર્વેદના મતાનુસાર ફિઝિકલ ડિસીઝ એટલે શારીરિક રોગ અકર એટલે ઉપસ્થિત થાય છે મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. ઓવિંગ ટુ એટલે ને લીધે બાહ્ય પદાર્થો જેવા કે રોંગ ડાયટ, અયોગ્ય આહાર ઓર એક્સપોઝર ટુ પેથેજોન્સ અને જે સૂક્ષ્મજીવો છે એનો ચેપ. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક રોગ જે છે એ ક્યારે ઉદ્ભવે છે? શરીરની અંદરના જે પરિબળો છે લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ. તમારા શરીરના જે અવયવો છે એનો આપણે ખોટો ઉપયોગ કરીએ. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. અને આપણે નકારાત્મક લાગણીઓ જો વધે તો માનસિક રોગ થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વી ઓટ ટુ, મેં તમને કીધું હમણાં જ કે ઓટ ટુ એટલે શુડ એટલે હેડ બેટર. તો આપણે આપણા જીવનમાં હકારાત્મક વિચાર કરવાની ટેવ વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેની આપણા લાગણીઓ પર ખૂબ જ સારી હકારાત્મક અસર પડે છે. હાવેવર બોથ ફિઝિકલ, તેમ છતાં પણ શારીરિક એન્ડ સાયકોલોજીકલ એટલે માનસિક ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ. શારીરિક રોગ અને માનસિક રોગ એકબીજાથી સંકળાયેલા હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. એક બીજાની ગેરહાજરીમાં ભાગ્યે જ થાય છે. તો એક થાય તો બીજો થાય. શારીરિક રોગ થાય તો માનસિક રોગ થાય, અને માનસિક રોગ હોય તો શારીરિક રોગ થાય. એમ એકબીજાની સિક્કાની બે બાજુઓ છે એમ કહીએ તો ચાલે. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ. કેટલાક રોગો જેવા કે ચેપ અત્યંત અસરકારક. અત્યારે તમે જોઈ શકો છો કે જે કોરોનાનો જે રોગ છે એ ચેપી રોગ છે અને આથી હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. કેટલાક રોગો એ શારીરિક કારણોને કારણે થાય છે એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી. અને એની સારવાર સ્પષ્ટપણે અને ફિઝિકલ લેવલ શારીરિક રીતે આપણે કરી શકીએ છીએ. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. તેમ છતાં પણ મોટાભાગના માનસિક રોગો, સાયકોલોજીકલ કોઝ એટલે મોટાભાગના રોગોમાં માનસિક કારણ પણ જવાબદાર છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, અને દરેક રોગમાં એની લાંબો સમય ટકવાની જે અવધિ છે હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. જેમ જેમ રોગ લાંબો સમય ટકે એમ માનસિક રોગ પણ એ અસરકારક બની જાય છે. એ ફિઝિકલ ડિસીઝ
શારીરિક રોગ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, એટલે આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સ, અને આપણા જે કેન્દ્ર છે, જે પણ સેન્સીસ છે, આપણે જે અંગો છે એને કમજોર બનાવે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, જેને કારણે શારીરિક સમસ્યા ઉત્પન્ન થાય છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, તે આહાર સંબંધી સમસ્યાઓ પર દોરી જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ, હૃદયને તાણ પહોંચાડીએ છીએ. અને નર્વ્સ, આપણા જે જ્ઞાનતંતુઓ છે એને પણ તાણ આપે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને પછી પરિણામે આપણું જે શરીર છે એ કમજોર બની જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આજના આધુનિક વિકસિત યુગમાં, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી જે સમસ્યા છે એ મોટે ભાગે માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક હોય. ક્લોથ એન્ડ શેલ્ટર, રોટી, કપડાં ઓર મકાન, આ 3 માનવીની મુખ્ય જરૂરિયાતો છે. એ જરૂરિયાતો આપણે સંતોષતા હોવા છતાં પણ એની પૂર્ણતા હોય છતાં પણ આપણને વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોર ફિઝિકલ ડિસીઝ, કે જે આપણને શારીરિક રોગથી દૂર રાખે છે. તમારી પાસે આહાર હોય, રોટી, કપડાં ઓર મકાન, તમે શારીરિક રોગથી બચી શકો છો. છતાં પણ કેટલાકના રોગો એવા હોય છે, આપણે એને કહીએ ભરેલા પેટના ચાળા. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, મોટાભાગના આપણામાં શારીરિક સમસ્યા હોતી નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે માનસિક બીમારીથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ, આ બીમારી મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલતાપણું. નોટ બિંગ લવડ, કોઈ વ્યક્તિનો પ્રેમ ન મળે. ઓર એપ્રિસિએટ, કોઈની પ્રશંસા ન મળે. એંગર, ક્રોધ, સ્ટ્રેસ, માનસિક તાણ. ઓર એન્ઝાયટી, ચિંતા. આ વ્યક્તિના વર્તનમાં આ લાગણીઓ દેખાય છે. એના પરથી આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ નોર્મલ છે કે એબનોર્મલ. નોર્મલ એ સામાન્ય વ્યક્તિ, જ્યારે એબનોર્મલ એ વ્યક્તિ કંઈક ને કંઈક એવું લક્ષણ જોવા મળે કે એનામાં માનસિક રોગ છે, એવું આપણે જોઈ શકીએ છીએ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ અવર ફિઝિકલ એનર્જી, તે આપણા શારીરિક ઉર્જાને પણ કમજોર બનાવે છે. એન્ડ પ્રિવેન્ટ, એટલે અટકાવે છે, અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે કરવા ઈચ્છતા હોઈએ એ આપણને કરતા રોકે છે. તો મિત્રો, કેટલી સુંદર વાત કરી આપણને માનસિક રોગ અને શારીરિક રોગ. અવર વેરી વે ઓફ લાઈફ, આપણું જે જીવન છે, બ્રીડ્સ અનહેપીનેસ, એ દુઃખને ઉછેરે છે. બ્રીડ્સ એટલે ઉછેરવું. આપણું જીવન જીવવાની પદ્ધતિ છે, એના કારણે આપણને દુઃખ થાય છે, આપણે દુઃખી બનીએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, આપણો જે રોજિંદો જે વ્યવહાર છે એ કેવો છે? હેક્ટિક, એટલે ખૂબ જ અસ્તવ્યસ્ત. એન્ડ અનસ્ટેબલ, અસ્થાયી દિનચર્યા છે. ઇન વિચ, કે જેમાં દેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, એમાં ભાગ્યે જ આપણને માનસિક શાંતિ કે સંતોષ પ્રાપ્ત થાય છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, આપણે આપણા જીવનની જે જૈવિક જે મૂળ છે એને આપણે ખલેલ પહોંચાડીએ છીએ. લાઈક ગુડ ફૂડ, સારો આહાર, વોટર, પાણી, એર એટલે હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ. તો આપણે ખરાબ આહાર ખાઈને, આપણે અશુદ્ધ પાણી,
અથવા તો અશુદ્ધ હવા અને આપણે ફેમિલી સંબંધો જે સગાવાળાના સંબંધો છે એમાં આપણે નકારાત્મક ભાવ ઉત્પન્ન કરીએ જેને કારણે બીમારી ઉદ્ભવે છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે એવા નકલી બનાવટી દુનિયામાં રહીએ છીએ ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ, જે શહેરીકરણ દ્વારા ડોમિનેટેડ એટલે પ્રભુત્વ ધરાવે છે આપણા જીવનમાં. શહેરીકરણનો વધારે પડતો તમે પ્રભાવ જોઈ શકો છો. એન્ડ માસ મીડિયા એટલે ટીવી, ટેલિવિઝન, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક સાધનો, આને કારણે આપણે આપણું જીવન જે છે એ પહેલાં જેવું રહ્યું નથી. પહેલાંના લોકો ખૂબ જ કષ્ટ કરતા, શારીરિક શ્રમ કરતા, જ્યારે આજે શારીરિક શ્રમ 0 છે અને માનસિક શ્રમ વધી ગયો છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. સોલ એટલે આત્મા. આપણે આપણા આત્માને સંતોષ થાય તેવું ભાગ્યે જ કામ કરીએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર. આપણે હંમેશા ઈચ્છીએ છીએ ન્યૂ થિંગ્સ. સાયકલ હોય તો સ્કૂટર કે બાઇક લાવવાનું ઈચ્છા થાય. બાઇક અને સ્કૂટર આવી જાય તો પછી કાર લેવાની ઈચ્છા થાય. આ રીતે આપણી ઈચ્છાઓનો વધતી જ જાય છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે નવી નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ. સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણી પાસે જે છે એનાથી આપણને સંતોષ થતો નથી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે વધુ ને વધુ મેળવવા માટે આપણે ક્રેવ એટલે ઝઝૂમીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ. આપણે ક્યારેય શાંતિ મનમાં રાખતા નથી. અવર મેડિસિન ઇઝ અ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. કોઈ વ્યક્તિને માથું દુખતું હોય તો પેરાસિટામોલની ગોળી લઈ લે એટલે માથું દુખવાનું મટી જાય. પાછું 2-4 કલાક થાય પછી પાછું માથું દુખે. તો એ માથું દુખવાનું કારણ જાણ્યા વગર માત્ર રોગને આપણે દાબી દઈએ છીએ. તો આપણી જે લાઈફસ્ટાઈલ છે એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અવર મેડિસિન ઇઝ અ મોર ક્વિક ફિક્સ. કામ ચલાવો જે ઈલાજ છે એ આપણી દવાઓ કામ ચલાવ ઈલાજ છે. ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, જે આપણને ખોટા જીવન તરફ લઈ જાય છે. એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. તે ભાગ્યે જ આપણા સમસ્યા જે છે તેના વર્તન, બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. બિહેવિયર એટલે વર્તન અને આપણી સમસ્યા. તો આપણી સમસ્યા જે છે એને આપણે સમજતા નથી. માથું દુખે છે તો માથું કેમ દુખે છે? માત્ર માથું દુખે એટલે આ ગોળી લઈ લેવાની. તો માથું દુખવાનું કારણ છે શું? નંબરના ચશ્મા વધી ગયા છે કે ડાયજેશન થયું નથી, શરીરમાં અપચન છે, ગેસ પ્રોબ્લેમ છે, તાવ છે? શેના કારણે માથું દુખે છે આપણે એ જોતા નથી અને આપણે માત્ર એક ટેબ્લેટ લઈ લઈએ અને આપણે માથું દુખવાને દબાવી દઈએ છીએ. વી ટેક અ ક્વિક પિલ. આપણે દવા લઈએ છીએ, ગોળી લઈએ છીએ, હોપિંગ દેટ, એવી આપણે અપેક્ષા રાખીએ છીએ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણી સમસ્યા એ જતી રહેશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ દેટ. પણ આપણે એ જાણતા નથી કે ઇટ મે ઓનલી બી સિમ્ટમ ઓફ ધ ઇમ્બેલેન્સ લાઈફ. તમે દવા લો તો એ તો રોગનું લક્ષણને દબાવે છે, રોગને દૂર કરતો નથી. ઇટ ઇઝ એ વોર્નિંગ લાઇટ. અને આપણા માટે એક ખતરાની ઘંટડી છે દેટ વી મસ્ટ નોટિસ, જે આપણે ધ્યાન લેવી જરૂરી છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature. આયુર્વેદ આપણને શું શીખવે છે?
પ્રકૃતિ સાથે સમન્વય કરવો, હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એટલે સાદગી, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ એઝ અ કી ટુ વેલ બિંગ. Ayurveda, on the other hand, teach harmony with nature, simplicity and contentment as a key to well-being. આયુર્વેદ આપણને શીખવે છે કે કુદરત જે પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે સમન્વય, સાદગી, સંતોષ કે જે આપણા જીવનમાં બહુ જ મહત્ત્વના ચાવીરૂપ છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. એ બતાવે છે આપણને કે આપણે કઈ રીતે સંતુલિત જીવન જીવવું જોઈએ, ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ હેવિંગ. ફુલફિલમેન્ટ એટલે કોઈ પણ કાર્યનો જે અંતિમ માર્ગ જે છે એને પામવાનું છે. વધુ ને વધુ તમારી પાસે મિલકત હોય તો એનાથી સુખ મળે એ વાત ખોટી, પણ તમે કઈ રીતે મૂલવો છો જીવનને, તમે કઈ રીતે જીવનને મૂલવો છો, અને તમે ગમે તેટલું તમારી પાસે ધન દોલત હોય તો પણ તમે સુખ અનુભવી શકતા નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. આયુર્વેદ આપણને શું કરે છે? સર્જનાત્મકતાના સ્ત્રોતથી જોડે છે. એન્ડ હેપીનેસ, સર્જનાત્મકતા અને સુખ, ખુશી વિધિન અવર સેલ્વ્સ, આપણી જાતમાં જ સુખ અને સર્જનાત્મકતા વિકસે છે. અવર સેલ્ફ સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. અને આથી આપણે કાયમ માટે માનસિક રોગથી છુટકારો મેળવીએ છીએ. ઓવરકમ, છુટકારો મેળવવો. આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ જે છે એ આપણી તંદુરસ્તીની સમસ્યાઓનો સાચો ઉકેલ રજૂ કરે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. આપણે કઈ રીતે જીવીએ છીએ, થિંક, કઈ રીતે વિચાર કરીએ છીએ, એન્ડ ઓબ્ઝર્વ, કઈ રીતે અવલોકન કરીએ છીએ તેની પર છે. મિત્રો, આપણે આ પાઠ હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હોમવર્કમાં તમે સ્પેલિંગો તૈયાર કરો અને તમે આ પાઠને વધુને વધુ વાંચો, કેમ કે બહુ ટિપિકલ છે આ પાઠ. તો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન, ગુડ બાય, બાય બાય.